અશોકભાઈ, હા જુઓ, તમે મારી વાત સાંભળો. આ તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ સાવ ખોટું કહેવાય. એમ કેમ ખોટું કહેવાય? અરે, તમને ખબર છે ને કે આ બિઝનેસનો આઈડિયા, આ બધો પ્લાન, અને આમાં બધા કરતા વધારે મહેનત મારી હતી. હા હા, મારી વાત સાંભળ. આ પ્લાન બિઝનેસનો તારો હતો, તો પછી આગળનો પ્લાન મારો હતો, જે અત્યારે તમામ થઈ ગયું છે. તમને જરાય ડર નથી લાગતો? તમે મારી સાથે જે કર્યું છે એને દગો કહેવાય. અને એક ભાગીદાર સાથે કોઈ દગો કરતું હશે? એ દગાવાળી, મારી વાત સાંભળ. હું પૈસા માટે ચાલે હું ગમે એ કરી શકું, સમજો? તમને ખબર છે ને કે હું કઈ કેસ તો કરી શકું એમ નથી, કારણ કે તમે મને છેતરીને બધી સહી લઈ લીધી છે. અને એટલા માટે જ હું તમને વારંવાર ફોન કરીને વિનંતી કરું છું, આજીજી કરું છું તમારી પાસે કે મારું જે છે એ મને આપી દો. હું આપી દઉં. હવે બધું મારું છે, મારા નામે છે, સમજો તું? અને બીજી વાત ઈ કે હું જો આજીજી કરું છું કે હવે છે ને મને ફોન નહીં કરતો, સમજો તું? અરે અશોકભાઈ, જો હવે છે ને મારી વાત કાન ખોલીને સાંભળ. હવે જો તે મને ફોન કર્યો છે ને તો હું ડાયરેક્ટ છે ને પોલીસ સ્ટેશન જઈશ. ફોન મૂકું છું, બાય બાય. મારી વાત તો સાંભળો. હલો હલો. કયું અશોકભાઈ? અરે, કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ નથી. ખબર નહીં કેમ ફોન કટ કરી નાખ્યો. અરે, ખોટું કર્યું છે મારી સાથે. અને એ માણસ મને ધમકી આપે છે મારા ઉપર. આદિ, બધું સારું થઈ જશે. તમે શું કામ આટલી ચિંતા કરો છો? ભગવાન પર ભરોસો રાખો, એ બધું જ જોવે છે. એને કોઈનો ડર નથી. ભગવાન? કયો ભગવાન? હું કોઈ ભગવાનમાં માનતો નથી. એવું ન બોલાય. ભગવાનની તો બિલકુલ વાત નહીં કરતી. જો ભગવાનને આપણું સારું જ વિચાર્યું હોત ને ભગવાન હોત ને તો આવું કઈ થાત જ નહીં ને. એવું થોડી હોય આદિત્ય. શું વાત કરો છો તમે? માણસ પોતાના કર્મોથી બંધાયેલો છે. બની શકે કે જાણે અજાણ્યે તમે જીવનમાં કોઈ ભૂલ કરી હોય, કોઈ પાપ કર્યા હોય, એ ભોગવવા પડતા હોય. બની શકે કે મેં કોઈ પાપ કર્યું એની સજા મળતી હોય આપણને. ભગવાન ક્યારેય ખોટો હોતો નથી. તો ભગવાન એ માણસનો સાથ આપશે જેને આપણી સાથે ખોટું કર્યું છે, જેને એક વાર પણ વિચાર નથી કર્યો કે આ માણસ રોડ ઉપર આવી જશે, કદાચ મરી પણ જશે, એને કઈ જ નથી પડી. ભગવાન એનો સાથ આપે છે અને આપણને હાથ કરે છે. આ અંત નથી. નક્કી થઈ ગયું છે કે એને આપણી સાથે ખોટું કર્યું અને થઈ જ ગયું છે. બની શકે કે કાલ આ વાત પલટો મારી જાય, કાલે બધું પાછું ઠીક પણ થઈ જાય. કઈ ઠીક નહીં થાય. મને નથી લાગતું કે કોઈ વસ્તુ ઠીક થશે, કારણ કે એનામાં જો જરાક પણ શરમ જેવું હોત ને તો આટલા ફોન કર્યા પછી એક વાર તો એને એમ થાત કે ના, આ માણસ સાથે આવું નહોતું કરવું જોઈતું. અરે ધારત તો હું પણ ખોટું કરી શકતો હતો ને, પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું. ને એ માણસે મેં જેટલો એના પર વિશ્વાસ મૂક્યો એટલો જ એને મારી સાથે દગો કર્યો. તો ભૂલ તો તમારી પણ છે ને, કે તમે એના પર વધારે પડતો વિશ્વાસ કરી નાખ્યો. જો આ બધી વાતને વાગોડવાથી કોઈ જ મતલબ નથી. આપણા ઉપર વિશ્વાસ થાય. તું છે, મમ્મી છે, તો તમારા ઉપર વિશ્વાસ નહીં કરવાનો? એવી રીતના એ મારો ભાગીદાર હતો, ભાઈ સમાન હતો. ભાઈ ઉપર વિશ્વાસ ના કરી શકું? વિશ્વાસ કરાય, પણ તમે અંધવિશ્વાસ કર્યો. તમે બધું જ એને સોંપી દીધું અને પરિણામ તમારી સામે છે. સંબંધ કોઈ પણ હોય આદિત્ય, પણ એ સંબંધની લેણા દેવી કેટલી છે ને એ તો ઈશ્વર જ નક્કી કરે. વિશ્વાસ કરવાની ના નથી, પણ અંધવિશ્વાસ કરવાની પહેલેથી ના જ છે. આવા કડવા વેણ બોલવા નથી માંગતી, પણ તમને સમજાવવા માટે કહી રહી. બધું અત્યારે ભૂલો અને નિવારણ શું કરવું છે ને એવી છે. પોતાની જાતને હેરાન કરવાથી કોઈ નિવારણ નહીં. હું જોઈ લઈશ. આદિ વાત
મમ્મી મમ્મી શું છે આ? ચલો જમવા. ને આ તમારી આજે તમારું ભજન છે ને એને બંધ કરો. કેમ કેમ આ બંધ કરવાનું? આ છે તો આપણે છીએ. હવે એમ છે તમારું કઈ ફાયદો નથી થવાનો. તો કોની પાસે માંગો છો? શું કામ માંગો છો? તમને કોઈ કાંઈ નહીં આપી શકે. હા એટલે આ ભગવાનમાંથી વિશ્વાસ છોડી દો. ભગવાન છીનવવામાં સમજે છે, આપવામાં નહીં. બહુ સરસ બોલ્યો તું. એક વાત પૂછું, તું કેમ ખાય છે? શેને માટે? ખોરાક શેને માટે લે છે? તને પૂછું છું. જમે છે કેમ? શરીરને જરૂરિયાત છે એટલા માટે. બસ. આ મનને જરૂરિયાત છે એટલા માટે. આ મનનો ખોરાક છે. આનાથી મન સાત્વિક રહે છે, શુદ્ધ રહે છે. અરે મને ખબર છે કે ભગવાન પાસે તમે પ્રાર્થના કરો છો કે મારા દીકરાને જે કંઈ પણ થયું છે એની સાથે એ બધું સારું થઈ જાય. એટલા માટે કહું છું કે એની પાસે કંઈ માંગવાની જરૂર નથી. હું નથી માનતો ભગવાનમાં. હા, તું નથી માનતો, નહીં માન, પણ જે માને છે એને રોકે છે શું કામ? ખોટા માણસનો સાથ આપે છે ને એ લોકોની પૂજા ન કરે. અરે એની તરફ બધું જોવે છે ભગવાન. પહેલા માનતો હતો, પહેલા વિશ્વાસ પણ હતો, અને ત્યારે એમ પણ વિચારતો હતો કે ના, એમના માટે થઈને કંઈ સારું કામ કરવું જોઈએ, કર્મો સારા કરવા જોઈએ. પણ હવે તો એક જ વિચાર આવે છે કે ઘરને કેવી રીતે સંભાળીશ, તમારું ધ્યાન કેવી રીતે રાખીશ, સમય જતા ખર્ચાઓ કેવી રીતના ઉપાડીશ. બસ આવા જ વિચાર કર. પણ આ બધું કરવા માટે રસ્તો નથી તારાથી શોધાતો. ઉપરવાળો જે કરે છે ને બરાબર કરે છે. આપણી કસોટી લે છે. જેવી રીતે સ્કૂલમાં સફળ થવા માટે પરીક્ષા આપવી જ પડે ને, એવી જ રીતે આપણા જીવનમાં પણ સફળ થવા માટે ક્યાંક ને ક્યાંક પરીક્ષા આપવી જ પડે બેટા, આપવી જ પડે. આવી પરીક્ષા? વિચાર તો કરો, બધું બરાબર ચાલી રહ્યું હતું અને એ માણસે એક જ ઝાટકે મને રસ્તા પર લાવી દીધો. આવી પરીક્ષા તો કોણ લેતું હશે? ભગવાન. ભગવાન. અરે એ સમય અલગ હતો કે જ્યારે ભગવાન પરીક્ષાઓ લેતા હતા અને અત્યારના સમયમાં પરીક્ષાઓ ના હોય. બેટા, કોઈ પણ વ્યક્તિ જે ભગવાનમાં માને છે અને નથી માનતો, જે કર્મ કરે છે ને એ કર્મનું ફળ તો એને ભોગવવું જ પડે છે. મેં તો નક્કી કર્યું છે કે ઘરમાં જે કંઈ પણ ફોટા છે ને ભગવાનના, બધા જ ફેંકી દેવા છે. નહીં, એક પણ ફોટો ઘરમાં આવે નહીં. કારણ કે તમે જો કહેતા હોય ને કે મારી પરીક્ષા લે છે, તો મારે એમને કોઈ પરીક્ષા નથી આપવી અને મારે એમની પરીક્ષામાં પાસ પણ નથી થવું. કારણ કે હવે મને એમના પ્રત્યે કોઈ જ લાગણી નથી રહી. હું માનતો જ નથી હવે એમનામાં. એનો અર્થ એમ થયો કે તું તારી મહેનતથી હારી ગયો છે અને એટલે જ તું આવી વાતો કરે છે. બસ એકવાર એના ભરોસે તારી નાવ મૂકી દે, જો એ તને તારશે, ચોક્કસ તારશે. કિનારો સામે છે પણ તને તરતા નથી આવડતું. થાળી તમારી રાહ જોવે છે. ઘરે ચાલશો? આ પૂરું કરીને આવીશ. પેલા મનને ભરીશ, પછી પેટને. તું જા, હું આવું છું. કઈ વાંધો નહીં, પૂજ્યા કરજો. પણ એક વાત યાદ રાખજો કે કઈ મળવાનું નથી અને કદાચ વધારે પૂજામાં ભૂલી ના જતા કે જમવાનું બાકી છે. નહીં ભૂલું, પણ તારો વેમ તો હું કાઢીને રહીશ. તું શું સમજે કે આમાં શું તાકાત છે? ના ના, કાર મેળવામાંથી નહીં, આપણે નવી જ જોડાવાનું થાય છે ને. આ છે ને, આ ભલે પડી, આ લકી છે, સમજ્યા? હા, રોકડું પેમેન્ટ. હા હા, પછી ફોન કરું.
અશોક બેટા, હા પછી શું થયું? થવાનું હોય એને ફોનમાં છે ને ચોખ્ખી ધમકી મારી દીધી કે હવે જો મને ફોન કર્યો છે ને તો હું પોલીસ સ્ટેશન જઈશ. ઓહો. પણ એમને થયું છે શું? ફાઇનલ થયું? આપણે જે વાત થઈ હતી હાવ ફાઇનલ. શું કીધું? આ બિઝનેસ છે ને એ હવે આપણા નામે. વાહ. તો પછી આજથી બધું તારું, હા એટલે કે આપણું. સમજ્યા હવે બસ. પૈસા પૈસા ને પૈસા. અને મેં વિવેકભાઈ ને ફોન કરી દીધો કે હવે આ ગાડી નથી હાંકવાની થતી, હવે નવી જોડાવાની થાય. વાહ ભાઈ વાહ. હા આખરે દીકરો તું કેનો? તમારો. અને આપણે પ્લાન આપવા હોય તમે પપ્પા. ખુશબાલ જો ઉધરા ખાવા બેટા. પપ્પા 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 શું થાય છે? પપ્પા હા ગૌતમભાઈ, રાહુલભાઈ, હા કોક મદદે આવો. પપ્પા પપ્પા ગૌતમભાઈ. મને કહ્યું હોત તો હું આપી જાત ને પાણી. ના, હું પી લઉં છું ને. આદિ, એક વાત કહું, તમે આમનામ ઘરમાં બેઠા રહો છો તો એના કરતા એક નોકરી શોધી લો ને. જો હું એટલા માટે કહી રહી છું કે તમે બહાર નીકળશો, નવા નવા લોકોને મળશો ને તો માઇન્ડ આટલું અપસેટ નહીં રહે, તમને સારું લાગશે. જે થયું છે એના ઉપરથી મને લાગતું નથી કે મને સારું લાગશે. અને પ્લીઝ, તું નોકરીની વાત કરે છે તો નોકરી કરવાથી પૂરું પડે એમ નથી. કોણે કહ્યું કે પૂરું નહીં પડે? સાવ નોકરી નથી કરતા તો પણ ઘર તો ચાલે જ છે ને. તો નોકરી કરશો તો થોડા ઘણા પૈસા. અને સાચું કહું ને તો મહત્વ પૈસાનું નથી, મહત્વ એ છે કે તમે આ ઘરની બહાર નીકળશો ને તો તમારું માઇન્ડ સેટ થઈ જશે. નવા નવા લોકોને મળો, વાતો કરો, બહાર હરો ફરો. વાતાવરણનો ઘણો પ્રભાવ પડતો હોય છે મગજ. એ બિઝનેસ માટે થઈને મેં બધું દાવ ઉપર લગાવી દીધું હતું, ઇવન આપણું ઘર પણ. તું જ વિચાર કર ને, નોકરી કરીશ તો કદાચ હું તમારા ખાવા પીવાના ખર્ચા ઉઠાવી શકીશ, પણ આ ઘરને નહીં બચાવી શકું. નહીં, હું અત્યાર સુધીમાં મારી બચાવેલી મૂડી, મારી કમાયેલી મૂડીને હું પાછી નહીં લઈ શકું. કઈ વાંધો નહીં, નવેસરથી નવી શરૂઆત કરો. દુનિયામાં ઘણા લોકો સાથે આવું થાય છે, જે લોકો શૂન્ય થઈ જાય છે અને શૂન્યમાંથી પાછા સર્જન પણ થાય છે. જો ઈશ્વર પર વિશ્વાસ રાખો, એ બધું જ સારું કરી દેશે. કયો ઈશ્વર? કોઈ ઈશ્વર નથી. અને તને કહ્યું છે ને કે હું નથી માનતો એને, ને ક્યારેય નહીં માનું. ખબર નહીં કેમ તું અને મમ્મી જ્યારે જુઓ ત્યારે બસ એક જ રટન લઈને બેઠા છો, બધું ઠીક થઈ જશે, બધું ઠીક થઈ જશે. આદિ, સમજવાની કોશિશ કરો. અત્યારે તમને ગુસ્સો આવે છે એટલા માટે આવું બોલી રહ્યા છો, પણ એના સિવાય કોણ છે જે દુનિયાને ચલાવે છે? તમે જ વિચાર કરો ને. એ ન હોત તો આપણે હોત. એ જ આ બધું કરે છે તો તું જ વિચાર કર ને. જેમ મને લૂંટ્યો છે એમ ફરી કોઈ બીજાને લૂંટી રહ્યા હશે. શું બોલો છો તમે? અરે એકને એક વાત કેટલી વાર કહું કે ભગવાન પર ભરોસો રાખો. તમે રાખો છો? હા, રાખીએ છીએ અને રાખતા જ રહીશું. તમારે ન રાખવો હોય ને તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને એમના વિશે કોઈ આડીઅવળી વાત ન કરો. એક તો આવા દિવસો ભોગવી રહ્યા છીએ, કોને ખબર આવું અનાપ શનાપ બોલીને તમે હજી દિવસો બગાડવાની વાત કરો છો. હા, હજી સાવ મારે ખરાબ દિવસો જોતા છે અને મારે જોવા પણ છે. ભગવાનને જેટલું દુઃખ આપવું હોય ને એક સાથે આપી દો. આ ધીરે ધીરે ઝેર આપવું એના કરતા એક સાથે પી લેવું સારું. આદિ, હું તમને સમજાવવાની કોશિશ કરું છું તો તમે આવું શું કામ બોલો છો? તમને નોકરીનું એટલા માટે કહ્યું હતું કે તમે ઘરમાં એકલા ને એકલા રહો છો, કોઈ સાથે બોલતા નથી, ખાતા પીતા નથી, અરે બરાબર ઊંઘ પણ નથી કરતા. કદાચ મેં એના પેપર વાંચી લીધા હોત ને તો સારું હોત, તો હું સહી ન કરત. પણ મેં એના વિશ્વાસથી એને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા એ બધામાં મેં સહી કરી દીધી. હા, પણ તો એ જ મારી ભૂલ હતી ને.
હા, અને તું વિશ્વાસની વાત કરે છે. આમાં વિશ્વાસ રહ્યો ક્યાં? અને હવે ભગવાન ઉપર શેના માટે હું વિશ્વાસ રાખું? સારું, નથી રાખવો વિશ્વાસ. પણ તમે જે ભૂલ કરી છે એનો પસ્તાવો તમે આટલા સમયથી કરી જ રહ્યા છો ને, તો બસ હવે ક્યારેક ને ક્યારેક તો આ વાતને ભૂલીને આગળ વધવું જ પડશે. પતી ગયું તારું? પતી ગયું. પણ એક વાત સાંભળી લો, આ મમ્મીએ તમારા માટે માનતા રાખી છે. તમારું જેટલું ગયું છે ને એટલું બધું જ પાછું આવી જશે. મમ્મીને પણ વિશ્વાસ છે અને મને પણ કે અમારી માનતા જરૂરથી ફળશે. તે સારું નથી કર્યું મારી સાથે. હાય માનતો હતો તને, કધારી ખરી મારી સાથે. શું બગાડ્યું હતું મેં તારું? તે મારા રૂપિયા ખાધા, મારી સાથે દગો કર્યો, અને અહીંયા તું નિરાતે સૂતો છે. પણ એટલું યાદ રાખજે, કોઈ દિવસ તું સૂઈ નહીં શકે. તને હંમેશા એ વિચાર તો સતાવશે જ કે તે કોઈ ભલા માણસ સાથે ખોટું કર્યું હતું, જેનો કોઈ વાંક નહોતો, જે તારા ઉપર એટલો વિશ્વાસ કરતો હતો, અને તે એની સાથે જ ખોટું કર્યું. મારા દીકરા સાથે તે ખોટું કર્યું. એણે તારા પર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ કર્યો. અને તે શું કર્યું? તે એની સાથે વિશ્વાસઘાત કર્યો. જા, મારો શ્રાપ છે. ક્યારેય તું ચેનથી સૂઈ નહીં શકે, ખાઈ નહીં શકે, જીવી નહીં શકે, નહીં જીવી શકે. હજુ સમય છે તારી પાસે, સુધરી જા, નહીતર પરિણામ સારું નહીં આવે. આ સપનામાં પણ મને કોઈ સંકેત આપતું હતું. હા, તો હાજી મેં કર્યું એ ખોટું જ કર્યું. હા, મારે કાંક તો વિચારવું પડશે. આ સપનું તો ખોટું નહોતું જ. હા, બા બા બા, તમારા માટે એક ખુશ ખબર છે. ખુશ ખબર? હા, અશોકભાઈનો ફોન આવ્યો હતો અને અશોકભાઈ આદિત્યને કીધું છે કે એમનો બધો જ ભાગ આપવા માટે તૈયાર થઈ ગયા છે. શું વાત કરે છે? હા બા. સાચું કહું બેટા, મને મારા ભગવાન પર વિશ્વાસ જ હતો કે જે કરશે એ સારું જ કરશે. સાચી વાત છે બા. જોવો ને, આ ભગવાને ખરા સમયે સારું કામ કર્યું છે. આપણે કેટલા ટેન્શનમાં હતા કે શું કરીશું, આગળ કેવી રીતે વધીશું, અને અચાનક જ. પણ બા, અશોકભાઈ અચાનક આવું કર્યું એનું કારણ શું હશે? તું ટેન્શનમાં હતી, હું નહીં. જેટલી વાર આદિ મારી પાસે આવ્યો અને મને કે આ ભગવાનની માળા મૂકો, પૂજા મૂકો, એ કઈ છે જ નહીં તો મારી સાથે આવું બધું ખોટું થાય જ નહીં, ત્યારે પણ હું તો શાંત જ હતી. મેં કીધેલું, મારો ભગવાન જે કરશે ને તારા માટે જ કરશે. સાચી વાત છે. ખરેખર આ ભગવાને તમારી વાત સાંભળી લીધી અને સાબિત પણ કરી દીધું કે એમનું અસ્તિત્વ જ છે. અત્યાર સુધી આદિત્ય નાશ પાડતા હતા કે ભગવાન જેવું કાંઈ હોતું જ નથી, પણ આખરે ભગવાને પોતાનું અસ્તિત્વ છે ને એ સાબિત કરીને જ બતાવ્યું. હા, તને ખબર છે અશોકે આદિને શા માટે ફોન કર્યો? કારણ કે ભગવાને એને પરચો બતાવી દીધો. પરચો? હા, એના પપ્પાને એને માંદા પાડી દીધા અને એને ખબર પડી ગઈ કે આ મારા કર્મોનું ફળ મારા પપ્પાને ભોગવવું પડે. અને બસ એની આંખ ખુલી ગઈ કે મેં જે કર્યું ને એ ખોટું કર્યું છે. અને એટલે જ એણે આદિને ફોન કર્યો અને બધું સમર્પિત કરી દેવા માટે તૈયાર થયો. કઈ વાંધો નહીં બા, જે થયું ને એ સારું થયું છે. અને હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે એમના પપ્પા પણ સાજા થઈ જાય. આપણે કોઈને કાંઈ બદદુઆઓ નથી દેવી. સૌના કર્મોના ફળ સૌને મળે જ છે ને. સાચી વાત છે. અને આટલાથી પણ એ સમજી ગયો ને, એ બહુ મોટી વાત છે. સારું બેટા, અશોકને સદબુદ્ધિ આવી ગઈ અને દુઆ કરીએ કે એના પપ્પાને પણ જલ્દી સારું થઈ જાય. અશોકનો ફોન તો આવ્યો હતો, પણ એ સાચે મતલબમાં એને ફોન પર જે કહ્યું એ
કરશે ખરા? તો એનો ફોન આવ્યો છે ને, તો એને પસ્તાવો થયો હશે તો જ તો ફોન આવ્યો ને. આવશે એને બધી અરે અશોકભાઈ, આ શું કરો છો? શું કહો? હું કહું ભાઈ, તને કઈ ખબર નથી પડતી. હા ભાઈ, પણ મેં તારી હારે બહુ ખોટું કર્યું. તમે પેલા બેસો ને, આપણે બેસીને વાત કરીએ ને. હું ને આ બે હવાને લાયક નથી ભાઈ. અરે અશોકભાઈ, તમે સમજો મારી વાત. ઊભા થાઓ, હા, બેસો. જો તમારો ફોન આવ્યો ને, એ જ મારા માટે બહુ મોટી વાત હતી. મમ્મી, અશોકભાઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ. પણ અશોકભાઈ, હા તમારા પપ્પા તો દવાખાને હતા ને? હા, એ દવાખાને હતા અને તમે એ જ વિચાર કરતા હશો ને કે એને સારું કઈ રીતે થયું, હે? તો આ વાત તો ડોક્ટરે વિચારે છે. રિપોર્ટમાં કોઈ દે કાંઈ નહોતું આવ્યું અને કાંઈ નહીં, તો પણ સારું થઈ ગયું. તો સારું કહેવાય ને અશોકભાઈ. એમાં શું, ભગવાને સામું જોયું, સમયસર સાજા કર્યા, એ જ મોટી વાત છે. આપણે શું કામ જાણો છે કે બીમાર કેવી રીતે પડ્યા હતા? અરે, એનાથી પણ એક મોટી વાત છે. શું? તમને ખબર છે કે હું છું તું, હું ભર નીંદરમાં હોતો તો ને, તો આદિભાઈ તમે અને આ તમારા મમ્મી મને બધું આપતા હતા. હા, એ તો વાત છે, પણ ભગવાને પણ મને કીધું કે હજી સુધરવાનો મોકો છે, સુધરી જા. હા ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. હા, તમે જે કંઈ પણ કર્યું એનો તમને પછતાવો છે ને? અરે તમે એ સ્વીકારી રહ્યા છો, એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? હા શોષક, મારો આદિ તમને સમજાવી નથી પણ તમે એ જ કર્યું જે તમારે નહોતું કરવું જોઈએ. અને આપણામાં કહેવત છે ને, વાર્યા નો રે હાર્યા. તમને જે સંકેત થયો, તમને જે સપનામાં દેખાયું, એને તો તમને સભાન કર્યા. પણ એક વાત કહું, આ સપનું નહોતું, આ હકીકત હતું. હકીકત. હા, ઓલી કહેવત છે ને કે કોકનું સારું થાય તો કરાય, પણ ખરાબ તો કોઈ દી કોઈનું ન કરાય. હે, અરે કોકની આતડી ઠરે ને એવા કામ કરાય. પણ મેં તો તમારા આખા પરિવારની આતડી બાળે હતી ને, એટલે જ આવું થયું. અને મને ખાલી વિચાર આવ્યો, આ બધું કર્યું ને એટલે મેં વિચાર કર્યો કે હા મેં ખોટું કર્યું છે, આમાંથી મારે આદિભાઈને ભાગ દઈ જ દેવો જોઈએ. તરત હું હોસ્પિટલ ગયો ને મારા પપ્પાને મળવા, ત્યાં તો એ બેઠા હતા, નહીતર કેટલો સમય થઈ ગયો, કોઈ દી ઉભા નહોતા થતા. હા હા બેન, સાચી વાત છે મારા અશોક. કારણ કે અમારા પેટમાં પાપ હતું ને, એની સજા ભગવાને મને આપી. અને મારા દીકરાને જેવો આ વિચાર આવ્યો ને, મારી બધી જ તકલીફો દૂર થઈ ગઈ. એટલે બેન, અમને માફ કરી દેજો. અમે માફ કરવા વાળા કોણ? ઈશ્વર. ખરાબ કૃત્ય તમે કર્યું તો એને તો તમને ચેતવ્યા ને, અને આ એમ સમજે એમ નહોતા, એટલે જ તો એને તમને માંદા પાડે કે કદાચ ને આને સદબુદ્ધિ આવે. અને જો બધું તમારી સામે જ છે. અને ભાઈ, આ ડાયરીમાં બધો હિસાબ છે, જો કઈ ભૂલ થતી હોય ને તો જરીક ચેક કરીને મને કહેજો. જોયું આદિત્ય, કહેતી હતી કે ઈશ્વર છે. તમે ઈશ્વર પર સવાલો ઉઠાવ્યા, ખોટા કયા, એવું કહ્યું કે ઈશ્વર જેવું આ દુનિયામાં કાંઈ હોતું જ નથી. પણ ખરેખર ઈશ્વર છે. વાત તો એ છે કે તમારામાં કેટલી શ્રદ્ધા છે. સાચો સવાલ તો એ છે, તમે ક્યારે ઈશ્વર પર ભરોસો ના મૂકો તો એ તમારા કામ પણ કેવી રીતે કરે? અરે માંગ્યા વગર તો માં પણ નથી આપતી. તો જ્યારે આપણે કોઈ પાસેથી કંઈ જોઈતું હોય ને, તો બે હાથ જોડીને પ્લીઝ કરીને માંગતા શીખવું પડે, હે ને બા? સાચી વાત છે. સમજી ગયો.
હા, મનથી પ્રાર્થના કરીએ ને તો ઈશ્વર સાંભળે છે. મારી જ ભૂલ હતી કે તમારી વાતને નકારી રહી. કઈ વાંધો નહીં, હવે તો ખબર પડી ગઈ ને કે શું છે ને શું નહીં. તો તમે અને અશોકભાઈ ફરી વખત જોડાઈ જાઓ. હા, અને હવે છે ને બધું તારા જ નામે, અને હું પૂરી ઈમાનદારીથી છે ને બિલકુલ નહીં. તમારે બંને ધ્યાન દેવાનું છે. તમારે બંને પાર્ટનરશિપમાં કામ કરવાનું છે. એવું નથી કે એક પાસે બધો વહીવટ હોય ને બીજાને ખબર પણ ના હોય. અને હવે મહેરબાની કરીને એકબીજાને દગો દેવાનું ક્યારેય ના વિચાર, નહીતર દુનિયામાં કોઈ પર ભરોસો નહીં કરે. મને છે ને ભગવાનનો ડર લાગે છે. ખોટું કોઈ દી કોઈનું નહીં કરવાનું. સમયે સમજી ગયા ને, એ જ મોટી વાત.